એવા લોકો ત્યાં ગયા હતા. અહીં કોણ વસ્યા? જે લોકો સંભાવનાની શોધમાં હતા એવા લોકો વસ્યા. આટલો મોટો ફરક હતો. ગરીબોના દ્વારા બનાવેલું શહેર એને જો જાહેરમાન બનાવી દે ને મિત્રો, દુનિયાની સામે એક નવું સીમાચિહ્ન બની રહે. આ સપનું આપણું, આ સપનાને કેમ પૂરું કરે? એના માટે આપણે ખભે ખભો મિલાવીને કેવી રીતે કામ કરતા હતા. ઘણીવાર મને લાગે કે કોર્પોરેટર મિત્રો હોઈએ કે આપણે વહીવટમાં આવ્યા હોઈએ, આપણને ઘણીવાર જો ભાઈ સયાજીરાવ ગાયકવાડ હતા, એમના જમાનામાં આવું થયું હતું આપણે કહીએ. લાલ બહાદુર શાસ્ત્રી હતા તો એમના જમાનામાં આ થયું હતું. પંડિત નહેરુ હતા એમના જમાનામાં આ થયું હતું. આપણને એમ ના થાય ભાઈ કે અમારા જમાનામાં આવું થયું હતું. કોઈ કહે તમારા હાથમાં પૂછ્યું, તમારી ઈચ્છા ના થાય કે તમારો પૌત્ર મોટો થાય અને જતો હોય જ્યારે છોકરાઓને કહેતો હોય કે મારા દાદા હતા ને એમના સમયમાં થયું હતું? એવી ઈચ્છા તમને થાય? હું તમારી ઈચ્છા જગાવવા માટે આવ્યો છું કે તમારા દ્વારા એવું કામ થાય કે તમારા પૌત્ર પ્રપૌત્ર પણ ઉલ્લેખ કરે સમાના સમય જે લોકો હતા ને આવું કામ કરી ગયા. અને આ કામ કેવી રીતે થાય? તમે રોજનું લાવવાનું રોજનું ખાવ ને ભાઈ તો ના થાય. મોટા ભાગના ચૂંટાયેલા લોકોને પ્રોબ્લેમ એમને તત્કાલીન કંઈ થઈ જાય ને એમાં સંતોષ હોય છે. મિત્રો, આ મોહ છોડો. આ મોહ છોડવા માટે એક પોલિટિકલ વિલની જરૂરિયાત છે. તમે ભૂલી જાઓ કે તમારે બીજી વાર ચૂંટણી જીતવી છે. આવી સલાહ આવનારો માણસ રાજકારણમાં ફિટ જ ના હોય. હું એવી સલાહ આપું છું તમને. ખરેખર મિત્રો, આખી મથામણનું મૂળ કારણ આ છે કે પછી આગલી ચૂંટણીનું શું? આ 60 વર્ષ એમાં ગયા મિત્રો. આ ચૂંટણીઓનો આવશે બધું બેસે ફેર શું પડે ભાઈ? આ ભાજપનો નેતા કહી શકે મિત્રો, પણ તમને જે સમય મળ્યો છે ચૂંટણી જીતવા માટે નહીં, લોકોના મન જીતવા માટે કરો. તમે કોઈ પણ પક્ષમાંથી કોર્પોરેશનમાં જીત્યા હો, તમે તમારા વોટની અંદર વિકાસની એવી ઊંચાઈઓ લઈ જાઓ મિત્રો, અને થાગર થીગર નહીં. 5 વર્ષમાં હું આ પરિવર્તન લાવીશ. સ્વચ્છતાની બાબતમાં હું મારા વોર્ડના નંબર 1 પર લાવીને મૂકીશ. સામાન્ય નાગરિક સુવિધાઓની બાબતમાં, અને એના માટે કોઈ નવું બજેટ નહીં ખરીદવું પડે. ખાલી આ વહીવટી તંત્ર પાસે તમારે કામ લેવાનું છે બસ. અને કામ મિત્રો હુકમથી નથી થતું, પ્રેમથી થાય. પ્રેમથી થાય. તમે એમ કહો કે હું કમિશનરની કચેરીમાં ટેબલ પર 4 વાર હાથ બજાવજો કામ થાય, તો ના થાય. બહુ તો તમારે ઘેર જઈને મલમ લગાવવું પડે. એ પદ્ધતિ ખોટી છે. લોકશાહીમાં પદ્ધતિ ના હોય મિત્રો. એ પદ્ધતિ ના હોય. લોકશાહીમાં પ્રેમથી આપણો વિચાર સમજાવીએ, 2 વાર સમજાવીએ, 3 વાર સમજાવીએ, સ્થળ પર લઈ જઈએ, આખી પરિસ્થિતિનું નિદર્શન કરીએ અને કહીએ કે આ તમારા સ્ટાફના માણસો 5 લોકો કરતા નથી કામ, જરા એમને દોડાવો. પણ ત્યારે આપણું જો કમિટમેન્ટ હોય તો મિત્રો, આપણું કમિટમેન્ટ ના હોય તો એ મિત્રો શક્ય ન બને. તો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે બોર્ડના તમે કોઈ પણ પાર્ટીના હો, 3 જણા બેસો તો ખરા. ભાઈ આપણા બોર્ડને આપણે ક્યાં લઈ જવો છો 5 વર્ષમાં? એવું શું કરીએ તો 5 વર્ષની અંદર આપણા બોર્ડની અંદર આ પરિવર્તન આવે? એ બધાનો સરવાળો શહેરમાં થાય અને પછી શહેરના લોકો 5 વર્ષ આપણે આટલું બધું કરવું છે. તમે જો એક વિઝન સાથે કામ કરશો ને તો તમને કદાચ 5 વર્ષે કરવાના કામ 4 વર્ષમાં પૂરા થઈ જાય. અને જે વહીવટી તંત્ર છે એને પણ ક્લિયર રહે કે ભાઈ અમારે 30 વોર્ડની અંદર આ 7 કામો પૂરા કરવાના છે, 10 વોર્ડમાં આ 7 કામ પૂરા કરવાના છે, 11 વોર્ડમાં આ 5 કામ પૂરા કરવાના છે. એટલી બધી ક્લેરિટી આવશે. જેવા કામો થવા માંડશે, જનતા જનાર્દનને પણ તમારામાં ભરોસો પડશે. અરે જુઓ, એક પછી એક બધું પતવા માંડ્યું. પણ આપણે એના બદલે નિમંત્રણ પત્રિકામાં નામ છાપ્યું તો નહોતું છાપ્યું, સ્વાગત માટે બધા બોલાયા હતા, મનના બોલ્યા હતા, નહોતા બોલ્યા. મુખ્યમંત્રી આવે તમે મને જોડે ઉભો ના રહેવા દો.
ઘણી બધી મોટી શક્તિ આમાં ખપી જાય છે. કદાચ આ મહત્વનું હશે, પણ જેમને આનું મહત્વ આપ્યું છે ક્યાં ઉભા છે અને જે આના ઉપર ઉઠ્યા છે ક્યાં ઉભા છે, એનો અંદાજ કરીને આપણે નક્કી કરીએ કે આપણે આમાં અટવાવું છે કે એનાથી આગળ જવું છે, તો પછી તમે એનાથી નીકળી જશો. મિત્રો, મેં ઘણા કોર્પોરેટરને પૂછતો હોઉં છું કે ભાઈ તમારા શહેરમાં તમારા બોર્ડની બહાર બીજા વિસ્તારમાં જઈને થયેલું કોઈ ઉત્તમ કામ તમે જાતે નિરીક્ષણ કર્યું છે? મિત્રો, 80% મિત્રોએ મને જવાબ ના આપ્યો છે. એમને કહીએ સિંગાપુર જવું છે, હા જવું છે, અભ્યાસ કરવા જવું છે. એમને કહ્યું સુરત જવું છે, આપણે સુરત કોર્પોરેશન અભ્યાસ કરે, હા જગ્યાએ. હવે તારા જ ગામમાં 10 કિલોમીટર દૂર બીજા બોર્ડમાં એક ઉત્તમ કામ તું જરા જોઈ આવતો તારા ભાઈ. એમાંથી 4 ચીજો સારી લઈને તારા બોર્ડમાં લાવી શકાય એમ છે. તું તારા બોર્ડના જે કર્મચારી મિત્રો છે એમની જોડે બેસ કે ચાલ ભાઈ આપણે જઈએ, ત્યાં સરસ કર્યું છે, જો એ પ્રયોગ આપણે કરવા જેવો છે. મિત્રો, સારું શીખવાનો પ્રવૃત્તિ સતત હોવી જોઈએ. તમને આશ્ચર્ય થશે, ગુજરાત સરકારની તો ચારે તરફ આજકાલ વાહવાહી ચાલે છે ને, સારી સરકાર, ગુડ ગવર્નન્સ, દીકરું ફલાણું ચાલે છે. તેમ છતાં હું વર્ષની અંદર ઓછામાં ઓછા 2 રાજ્યોમાંથી જે ઉત્તમ કામગીરી મારા ધ્યાને આવી હોય તેના સરકારના અધિકારીઓને બોલાવું છું. હું પોતે 2 કલાક તમારી જેમ નીચે બેસીને એમને સાંભળું છું અને એમની પાસે ભણું છું. સરકારમાંથી પણ એવા લોકોને હું ત્યાં મોકલું છું. કેરળ તો કોમ્યુનિસ્ટ સરકાર છે ને, આમ તો કેવું આપણે આમ હોય. કેરળ સરકારના મેં ઓફિસરોને બોલાવ્યા હતા. મારી આખી સરકારના 250 લોકોને એમણે આવીને ભણાવ્યા. એમણે એક સરસ પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગ આપણે સમજ્યા, પછી ઓફિસરોને મોકલ્યા. એમાંથી જેટલું સરખું આપણને યોગ્ય લાગે આપણે એને લાગુ કરવાની કોશિશ કરી. એના થોડા સમય પહેલા મેં નાગાલેન્ડથી બોલાવ્યા હતા. કોંગ્રેસની સરકાર નાગાલેન્ડ વર્ષો સુધી. ત્યાં એક સરસ કામ થયું હતું, એમના લોકોને બોલાવ્યા હતા. ભગવાન બતાવો તમે આટલું સરસ કામ કર્યું, અમારા ટ્રાઇબલ બેલ્ટ માટે કરવું છે. મિત્રો, શીખવા માટેની વૃત્તિ ખૂબ જોઈએ. આપણું વિઝન બનવું હોય છે. મને યાદ છે, હું એકવાર જાપાન જઈને આવ્યો, ત્યાં ગૌતમ બોલાયા, ત્યારે કાંકરિયાનું કામ ચાલતું હતું. એટલે મેં કોઈ કામ હજુ ચાલુ છે કે કેમ છે, ફૂટપાથ વગેરે કે હજી ફૂટપાથનું શરૂ નથી. તમે એક કામ કરો, એમાં એક ટાઇલ એવી મૂકો કે જેના પર નાના નાના ગોળ ડટ્ટા હોય. તમે અત્યારે કાંકરિયા જશો તમને જોવા મળશે. હા, બીઆરટીએસ હોય પછી તો કર્યું, પછી તો રોગ લાગુ પડી દીધો. કેમ કર્યું મેં? તો મેં જાપાનમાં જોયું, મેં પૂછ્યું કે આ તમે આવું શું કર્યું છે? હવે આમ તો બધા તમે તમારામાં જે વિદેશ યાત્રા તો કરી જશે કોર્પોરેશનમાંથી, તમે પણ એના ઉપર ચાલ્યા હશો. મને ત્યાં કહ્યું અંધજનો માટે ખૂબ સુવિધાજનક હોય છે. એને લાકડીથી ખબર પડે કે આ રસ્તો એનો છે, વળાંક આવે તેને ખબર પડે. આપણે લાગુ કર્યું કાંકરિયામાં, હવે બીઆરટીએસમાં લાગુ કર્યું. ધીરે ધીરે આપણા કલ્ચરમાં આવી જશે. ઉત્તમ ચીજ આપણે શું કરવા અપડેટ કરીએ? અને આ આપણી નિરીક્ષણની વૃત્તિ જોઈએ. જે કંઈ શ્રેષ્ઠ હોય મિત્રો લાવવાની કોશિશ કરવી જોઈએ. અને ખરેખર પ્રજાએ આપણને આના માટે બેસાડ્યા છે. એક રસ, એક મન બનીને આવતીકાલના અમદાવાદ શહેરનો વિચાર આપણે કેમ ન કરી? મિત્રો, આપણા દેશ પાસે બધું છે, પણ સમગ્ર વિશ્વની નજરે એક બાબતમાં આપણે કાચા કરીએ છીએ, અને એ એટલે સ્વચ્છતા. મિત્રો, સ્વચ્છતા બાબતમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન હોવું જોઈએ. કોઈ કાઉન્સિલરે કોમ્પ્રોમાઇઝ ના કરવું જોઈએ. અને એના માટે વહીવટી તંત્રના કોઈ પણ માણસને સજા થતી હોય તો થવા દેવી. એક વાર તો આને વર્ક કલ્ચર નહીં બનાવી આપણે. અને મને યાદ છે પહેલા તો આપણે મોબાઈલ કોર્ટનો પ્રસ્તાવ હતો, શું થયું એનું? એક ચાલે છે એ વધારે સજા બજા થાય છે તો કોર્પોરેટરનો ફોન આવતો હશે, નથી આવતો? ખરેખર મિત્રો, સ્વચ્છતાને ઇવન આપણી પ્રાથમિક શાળાઓ મિત્રો ત્યાંથી સ્વચ્છતાના પાઠ કેમ ન ભણવા મળે? ભારતે પોતાની ઓળખ ઊભી કરવા માટે કોઈ એક ચીજ કરવા જેવી હશે તો મિત્રો સ્વચ્છતા. હવે સ્વચ્છતા એવી ચીજ નથી કાલ છાપામાં આવશે
કે મોદીએ કોર્પોરેશનમાં ગયા, સ્વચ્છતા પર ભાષણ કર્યું અને બાજુમાં પછી કચરાનો ઢગલો બતાવશે. આ બધું ચાલ્યા કરશે. ગાંધીજી પણ સ્વચ્છતા માટે બધું બહુ કહીને ગયા, પણ ના થયું. એટલે આપણે નહીં કરવાનું. પછી આપણે એમ કહ્યું હવે ગાંધીજી નહોતા કરીએ કે અમે ક્યાંથી કરી શકીએ? એવું ના હોય ભાઈ. ગાંધીજી આપણને દિશા બતાવી તો આપણે અમલ તો કરીએ. સ્વચ્છતા માટે ગાંધીજી આટલા બધા આગ્રહી હતા. આપણે જો ગુજરાતના હોય ગાંધી એવું કહેતા હોઈએ અને ગાંધીનું નામ દિવસ રાત લેતા હોઈએ તો કમસે કમ ગાંધીની આટલી ઈચ્છા પૂરી ના કરી શકીએ મિત્રો. બીજું કોઈ કામ મહાત્મા ગાંધીનું આપણે ના કરી શકીએ મિત્રો, પણ સ્વચ્છતા બાબતમાં મહાત્મા ગાંધીના જે આગ્રહ હતા ને એ આપણે જીવનમાં ઉતારવા જેવા છે. એનો અમલ કરવા જેવો છે. સમાજ જીવનમાં બહુ મોટું યોગદાન આપી શકે. અને એક વાર સ્વચ્છતાનું કલ્ચર બને ને એટલે બધી જ ચીજો. તમે જુઓ કાંકરિયા એક નમૂનારૂપ મોડેલ. અહીંયા જે બધું વિકાસની વાતો કરી તકલીફ છે પેલા હમણાં જે વિકાસની વાતો કરી આશિષભાઈ, એ બધું તો લોકો જોશે જાણશે. પણ મારે કાંકરિયાની જે સૌથી મોટી બાબત છે, સરેરાશ કેટલા 20 લાખ લોકો આવે, પરંતુ ત્યાં ઝાડનું પાંદડું કોઈ તોડી નથી નાખતું મિત્રો. આ એ જ અમદાવાદ છે ને. આ કોઈ સિંગાપુરના લોકો કાંકરિયા જોવા નથી આવતા. કાંકરિયા ઉપર ગંદકી કોઈ આવીને કરતું નથી. તમે પણ માર્ક કર્યો છે, મેં પણ કર્યો છે. કારણ શું? તો કાંકરિયાએ કલ્ચર ડેવલપ કર્યું. તો નાગરિક પણ જે બહાર જઈને કચરો નાખતો હશે પણ ત્યાં વજન થાય ના કચરો ના નાખાય, ખિસ્સામાં મૂકી દે છે. આઈસ્ક્રીમ ખાતો તેના માટે જે જગ્યા છે ત્યાં નાખી આવે છે. મિત્રો આ એક નમૂનો એટલા માટે ઉભો કર્યો છે કે દુનિયાને બતાવી શકે કે આજ અમદાવાદના નાગરિકો આટલું સ્વચ્છ પણ રાખી શકે છે અને આજે 2 વર્ષ તે પણ રાખી શકે છે. એનો અર્થ એ કે સમાજ જીવનમાં સારી પ્રવૃત્તિ ગમતી પણ હોય છે, પડી પણ હોય છે. આપણે એક મિશન તરીકે કામ ન લઈ શકીએ મિત્રો. આપણા કોર્પોરેશન પાસે ડિપાર્ટમેન્ટ હોય છે, ભેળસેળ સંબંધમાં હોય છે ને, એમાં કડકાઈ ના કરી શકાય. માનો કે તમે શિક્ષા કરશો કેટલા થશે? 1000 લોકોને જાઓ 1000 વોટ અમને ના આપતા, કોંગ્રેસ ના આપજો જા. પણ આ રોગચાળો તો બંધ થવો જોઈએ ભાઈ. રોગચાળો તો બંધ થવો જોઈએ. શેના માટે ભેળસેળ? લોકોની જિંદગી સાથે લોકો ખિલવાડ કરે. અને એવા લોકોને કોઈ રાજકીય શેલ્ટર મળે તો એને તો કોઈ દિવસ માફ ન કરી શકાય મિત્રો. નાના ભૂલકાઓની જિંદગી સાથે ખિલવાડ. મિત્રો લોકશાહીની અંદર જાહેર જીવનમાં આપણે બેઠા છે, આપણી જવાબદારી કઈ? અને એક વાર મગજમાંથી જો ચૂંટણી નીકળી ગઈ ને સાહેબ, તો બધું કરવાની તમારે હિંમત આવી જશે. મને મોટા મોટો લાભ આ છે, મને ચિંતા જ નથી. કાલ જતા જતા રહી, મગજ મારી નથી. પણ જેટલી મિનિટ છે સારું કરવું છે મિત્રો, અને સારા હેતુથી કરવું. અને એક વાર સારું કામ સારા હેતુથી કરીએ તો ચોક્કસપણે મિત્રો પ્રજા એને રિસ્પોન્ડ કરતી હોય છે, પ્રજાને સારું ગમતું હોય છે. આપ વિચાર કરો, EMTS ની બસો કેટલી? 750. અને આ BRTS ની બસો કેટલી? 53 બસો સાહેબ. 53 બસો 1 લાખ લોકો લઈ લે છે અને 750 બસો એટલા લોકો નહીં ઉપાડતા. હા વિચાર કરો, 53 અને 750 એનો તો કેટલું મોટું પરિવર્તન લાવી શકીએ આપણે. 108 ની સેવા પરિવર્તન લાવી શકે કે નહીં મિત્રો? આપણને બ્રેકથ્રુ કરવાની જરૂરિયાત છે. ચીલા ચાલો નહીં. પહેલા 2 મોહલ્લામાં ફૂટપાથ બની હતી, હવે 5 મોહલ્લામાં બની ગઈ. મેં ખૂબ સરસ કામ કર્યું મિત્રો. આ બધું તો ચાલ્યા કરશે. તમે આમૂલ પરિવર્તનનો વિચાર કરો. અને જે ધરતીનો નેતા છે ને ચૂંટાયેલો, એ વધારે સારું વિચારી શકે, વધારે સારું કરી શકે દોસ્તો. અને લોકશાહીમાં એની જરૂરિયાત એટલા માટે હોય છે, નહીં તો બધા બાબુઓ તો બેઠા છે ને. પ્રજા હિત સાથે જોડાયેલો માનવી હોય છે, પ્રજાએ ચૂંટેલો પ્રતિનિધિ કોઈ પણ પક્ષનો હોય,
એને પ્રજાને પલ્સ ખબર હોય છે અને પ્રજાના સુખ દુઃખ ખબર હોય છે અને એટલા માટે એનું ઇનપુટ ખૂબ આવશ્યક હોય છે. પણ ભૂલ ક્યાં કરે છે કે એના મગજમાં એનો દાયરો પોતે હોય પછી પોતે આડે રસ્તે જઈ જાય. પણ એના મગજમાં સંપૂર્ણ શહેર હોય તો પછી ભૂલ નહીં પડે. ક્યારે ભૂલ નહીં પડે. મિત્રો, કામ કરવા માટે ટીમની આવશ્યકતા હોય. મિત્રો, સિતાર વગાડતા હોય, સાત તાર એના પર લાગેલા હોય, પણ એક તાર ઢીલો હોય તો શ્રોતાને કઈ આનંદ આવે? પેલા છ એમ કહે કે નહીં, અમે તો કડક જ હતા, અમારું બધું બરાબર હતું. ભાઈ, તમે હતા ને પેલા એ પણ થવું પડે. સાતે તાર સમાન રૂપે કરે તો સાહેબ સારે ગમા આવે, નહીં તો નીકળે જ નહીં ભાઈ. એમાં 192 વિકાસની બાબતમાં એમનો સ્વર એક જ હોય તો જ મિત્રો ગુજરાત અમદાવાદની જનતાને સારે ગમાનું સંગીત સંભળાય. વિકાસનો વિવાદ ન હોય છે. વિકાસનો કોઈ વિવાદ ન હોય છે. નહીં તો શું થાય કે એક વોર્ડ હોય, બે કોંગ્રેસના મિત્રો ચૂંટાયેલા હોય, એક ભાજપનો ચૂંટાયો હોય, પેલા બે લોકો એક યોજના લઈને આવે, પ્રજા હિતની હોય, પણ પેલો ભાજપ વાળો ના, આ તો નહીં થવાનું. ભાઈ, પેલા બે ચૂંટાયા છે, બધા મળી છે, બધા કે છે સારું છે. હવે ભલે